ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. પહાડોની વચ્ચે વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાતા સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ સંપૂર્ણપણે આહલાદક બન્યું છે. પહાડોની ટોચ પરથી પસાર થતા વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચોમાસાની ઋતુમાં સાપુતારાનું સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠ્યું છે. હરિયાળીથી છવાયેલા પહાડો, ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો વચ્ચે સમગ્ર વિસ્તાર મિની કાશ્મીર જેવી અનુભૂતિ કરાવી રહ્યું છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ કુદરતી નજારો નિહાળવા સાપુતારા પહોંચી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે કુદરતનો આ અદ્ભુત નજારો પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો છે. સતત વરસાદના પગલે સાપુતારામાં સર્જાયેલા આ મનમોહક દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ચોમાસાની મોસમમાં ડાંગ જિલ્લો ફરી એકવાર કુદરત પ્રેમીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.